विद्यार्थी मित्रों, आज मैं सप्ताशी संकुल में आपका हार्दिक स्वागत करती हूँ। आज की हमारी हिंदी की क्लास में हम कक्षा 8 में गद्य 6 भरत जो हमने आगे की लेक्चर में देखा था, वह आज जहाँ से अधूरा है वहीं से हम देखेंगे। तो विद्यार्थी मित्रों, आप अपनी पुस्तक और रबर पेंसिल साथ में रखें और जहाँ से हमारा यह गद्य अधूरा था वहीं से आज हम देखेंगे। तो आप पेज नंबर 38 निकालें और उनमें यहाँ से देखिए कि दुष्यंत राजा कहता है कि वह अगर यह बच्चा ऋषि पुत्र नहीं है तो किस वंश का है। तो दूसरी जो तपस्विनी है वह क्या जवाब देती है कि यह पुरुवंशी है। और बाद में हमने यहाँ तक देखा था कि दुष्यंत स्वयं से इसलिए इतनी इसकी सूरत मुझसे मिलती है અને પછી એ સ્વયં એટલે પોતે મનમાં વિચારે છે કે એટલા માટે જ આ બાળકનો જે ચહેરો છે એ ચહેરો મારાથી મળી આવે છે। बच्चे को गोद से उठाकर पुरुवंशियों में यह रीत को निश्चित है कि युवा अवस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था आने पर वन में जितेंद्रिय तपस्विनियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा। અને પછી એ દુષ્યંત રાજા એ બાળકને પોતાની ગોદમાં ઉઠાવે છે અને એ વિચારે છે કે પુરુવંશીઓની તો આ વર્ષોથી રીત જ ચાલતી આવી છે કે યુવાવસ્થામાં એ વંશના જે બાળ છે યુવાવસ્થામાં મહેલોમાં રહીને પૃથ્વીની રક્ષા અને એનું પાલન કઈ રીતે કરવું એ શીખે છે। જ્યારે એ વૃદ્ધાવસ્થામાં તે જીતેન્દ્રિય એટલે કે તપસ્વીનીઓ સાથે આશ્રમમાં રહીને વૃક્ષ નીચે કુટીર ઝૂંપડી બનાવીને દેવી દેવતાની શક્તિ અને નિડરતા અને અસાધારણ એવો આ જે બાળક છે તો એ બાળક જે છે એ બાળક મનુષ્યનો હોય એવું સાધારણ મનુષ્યનો હોય એવો લાગતો નથી। दूसरी तपस्विनी, हे परदेसी तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है। उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ है। અને પછી બીજા નંબરની જે તપસ્વીની છે એ તપસ્વીની શું કહે છે એ હે પરદેશ એટલે કે દુષ્યંત રાજાને કહે છે કે તમે તમારો જે સંદેહ છે જે તમારી શંકા છે એ શંકા ત્યારે દૂર થશે કે તમે જાણી લેશો કે આ બાળકની માતાનું નામ શું છે। અને એ કહે છે કે મેનકાની જે પુત્રી છે એની पुत्री जे अप्सरा से ते एमनी माता छे। दुष्यंत मन में यह तो बड़े आनंद की बात सुनाई, इससे कुछ और आशा बढ़ी। उसकी माता किस राजश्री की पत्नी है। अने पछी दुष्यंत राजा मन में खुश थाय छे अने आनंद थईने कहे छे आ तो खुशीनी वात छे। અને એને બીજી વાત જાણવાની જિજ્ઞાસા થઈ અને એ તપસ્વીનીને પૂછે છે કે તો એની માતા કયા રાજાની પત્ની છે। दूसरी तपस्विनी, जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया है उसका नाम मैं न लूँगी। અને શું કહે છે કે જે રાજાએ પોતાના લગ્ન પહેલાં વિવાહિતા એટલે કે એ જે રાજાએ પોતાની પત્નીને અપરાધ વગર એની ભૂલ નથી
તો પણ એને છોડી દીધી છે, તો તેનું નામ હું લઈશ નહીં. દુષ્યંત સ્વયં સે યહ કથા તો મુझ પર લગતી હૈ, અને પછી એ મનમાં વિચારે છે કે આ તો મારા જે વાત કહે છે એ મારાથી લગતી છે. ભલા અબ इस बालक की माँ का नाम पूछो. પહેલી તપસ્વીની મિટ્ટી કા મોલ લેકર હે, અને પછી એ મનમાં વિચારે છે કે તો આ બાળકની જે માતા છે એનું નામ હું પૂછી લઉં. એટલામાં પહેલા નંબરની જે તપસ્વીની છે તપસ્વીની માટીનો મોર લઈને આવે છે. હવે અહીંયા આગળ જોઈએ પહેલી તપસ્વીની, હે સર્વદમન યહ શકુંતલ લાવણ્ય દેખે, અને પછી એ માટીનો મોર લાવે છે પહેલા નંબરની સ્ત્રી, અને સર્વદમન ને કહે છે કે આ શકુંતલ લાવણ્ય દેખો, એટલે કે આનું જે સૌંદર્ય છે, મોરનું સૌંદર્ય છે તે જો. બાળક બડે ચાવ સે દેખ કર, અને એ ખુશ થઈને એ મોરને જોઈ છે. કહા હૈ શકુંતલા મેરી માતા, અને પછી એ બાળક પ્રશ્ન કરે છે એને, એ શકુંતલ લાવણ્ય એટલે કે સુંદરતા જોઈ, મોરની જે સુંદરતા છે એ પહેલી તપસ્વીની બતાવે છે. તો એ બાળકને પોતાની માતા શકુંતલા જે છે એ યાદ આવી જાય છે અને પૂછે છે કે મારી માતા શકુંતલા તે ક્યાં છે. દૂસરી તપસ્વીની હસતી હોય, અને પછી બીજા નંબરની જે તપસ્વીની છે એ હસે છે. યહ તેરી માતા નહીં હૈ, तुम इस नाम से धोखा खा गए सर्वदमन, मैंने तो कहा था मिट्टी के मोर को देख. અને પછી એ હસે છે બીજા નંબરની તપસ્વીની, અને પછી એ શું કહે છે કે આ તારી માતા નથી, અહીંયા તને ધોકો થઈ ગયો છે, ભૂલ થઈ ગઈ છે તારી સર્વદમન, કે મેં તો તને આ માટીનો જે મોર છે એ મોર જોવા માટે કહ્યું. દુષ્યંત સ્વયં છે, અને દુષ્યંત પોતે મનમાં વિચારે છે ઉસકી માં મેરી હી પ્યારી શકુંતલા હૈ, અને પછી એ મનમાં વિચારે છે કે આની જે માતા છે શકુંતલા તે મારી જ પત્ની શકુંતલા છે. यह इस नाम की कोई दूसरी स्त्री है, અને यह वृत्तांत मुझे से ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हरण को व्याकुल करती है. અને પછી એ મનમાં વિચાર છે કે આ શકુંતલા મને મારી જ શકુંતલા લાગે છે, અને આ નામની બીજી સ્ત્રી અહીંયા કોઈ છે જ નથી, અને એ મનમાં વિચાર છે અને વ્યાકુળ થઈ ઉઠે છે. જેવી રીતે મૃગ તૃષ્ણા એટલે કે એને પ્યાસ, હિરણ જ્યારે એને તરસ છીપાવા વ્યાકુળ બની જાય છે, તેવી રીતે એ વ્યાકુળ બની જાય છે. બાલક ખુશ હોકર મુझे यह मोर बहुत अच्छा लगा, અને પછી ખુશ થઈ જાય છે અને શું કહે છે બાળક કે આ જે મોર છે એ મને ખૂબ ગમ્યો. ખીલોના લેતા હે, અને પછી તે મોર જે છે રમકડું એ લઈ લે છે. પહેલી તપસ્વીની ઘબરા કર, ઓહ બાલક કી બાહ સે રક્ષાબંધન કહા ગયા, અને પછી પહેલી જે તપસ્વીની છે તે શું કહે છે કે બાળકના હાથમાં જે રક્ષાબંધન એટલે કે રક્ષાનો જે દોરો બાંધ્યો હતો એ ક્યાં ગયો. દુષ્યંત ઘબરાઓ મત, જબ यह नहकर के नहर से खेल रहा था तब इसके हाथ से गिर गया था, सो वह पड़ा है, मैं उठाकर तुम्हें दे देता हूँ. અને પછી દુષ્યંત રાજા શું કરે છે કે તમે ગભરાવશો નહીં, અને જ્યારે એ સિંહ બાળ સાથે આ બાળક રમતું હતું ત્યારે એના હાથમાંથી એ દોરો છૂટીને નીચે પડી ગયો છે ને હું આ ઉઠાવીને તમને આપું છું. ઉઠાને કે લીએ ઝૂકતા, અને પછી એ દોરો જે છે રક્ષાબંધન છે એ ઉઠાવવા માટે એ જાય છે. પહેલી તપસ્વીની અરે મત ઉઠાઓ ઈસે મત છૂના, અને પછી શું કહે છે પહેલી તપસ્વીની કે આ રક્ષાનો જે દોરો છે એ દોરો તમે અડશો નહીં. દૂસરી તપસ્વીની ઓહ इसने तो उठा लिया, અને પછી બીજા નંબરની જે તપસ્વીની છે
તે શું કહે છે કે અરે આને આ દોરો તો એમણે ઉઠાવી લીધો. दोनों એક दूसरे को आश्चर्य से देखती है. અને પછી બંને તપસ્વીની જે છે તે એકબીજાને આશ્ચર્યથી જોવે છે. दुष्यंत यह लो परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से क्यों रोका था. અને પછી રાજા દુષ્યંત જે છે તે શું કહે છે કે આ લેવો, રક્ષાનો જે દોરો છે એ લેવો. અને પછી કહે છે કે પ્રશ્ન કરે છે કે પરંતુ એટલે કે આ દોરો મને ઉઠાવવા માટે તમે કેમ મને रोक्यो. दूसरी तपस्विनी इस रक्षाबंधन का नाम अपराजित है. इस समय इस बालक का नामकरण हुआ था. तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था. इसका गुण है कि कभी यह धरती पर गिरे पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सकेगा. અને આ રક્ષાબંધનનું નામ શું છે? અપરાજિત. અને એ બાળકના જન્મ સમયે એના નામકરણ વખતે મહાત્મા મરીચીનો જે પુત્ર છે કશ્યપ, તેણે આ ધાગો દોરો હતો તે આપ્યો હતો અને કહ્યું હતું કે ધરતી પર ક્યાંય પણ આ દોરો પડે તો એના માતા પિતા સિવાય કોઈ પણ એને અડકી શકશે નહીં. दुष्यंत ओ और कोई उठा ले तो क्या होगा. અને દુષ્યંત કહે છે કે અગર બીજું કોઈ ઉઠાવી લે એના માતા પિતા સિવાય તો શું થાય. પહેલી તપસ્વી તો यह तुरंत सांप बनकर उसे डसता है. અને બીજા નંબરની જે તપસ્વીની છે, પહેલા નંબરની તપસ્વીની છે, એ શું કહે છે અગર બીજા કોઈ એ દોરાને અડશે તો એ તરત જ સાપ બની જશે અને એ વ્યક્તિને ડસી લેશે. दुष्यंत तुमने कभी ऐसा होते देखा है. અને દુષ્યંત રાજા છે તે પ્રશ્ન કરે છે પહેલી તપસ્વીને કે તમે આ ઘટના બનતી ક્યારે જોઈ છે. પહેલી તપસ્વીની અનેક બાર. અને પહેલા નંબરની જે તપસ્વીની છે તે કહે છે હા, ઘણીવાર મેં આ ઘટના બનતી જોઈ છે. दुष्यंत प्रसन्न होकर तो अब मेरा मनोरथ पूरा हुआ. मैं क्यों ना आनंद मनाऊं. बालक को गोद में ले लेता हूँ. પડદા ગીરતા હૈ. અને પછી રાજા દુષ્યંત ખુશ થઈ જાય છે અને આનંદમાં આવી જાય છે અને એ બાળકને પોતાની ગોદમાં લઈ લે છે, કારણ કે એને ખબર પડી જાય છે કે આ બાળક જે છે એ બાળક રાજા દુષ્યંતનો જ પુત્ર છે. અને પછી રંગમંચ પર પડદો પડે છે અને નાટક પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે ગદ્ય 6 ભરત એ પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.